જમ્મુમાં ગાંધીનગરના પણ કેટલાક લોકો ફસાયા। જો કે તમામ લોકો સુરક્ષિત હોવાથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો। ભૂસ્ખલનમાં ફસાયેલા લોકોના પરિવારે કહ્યું કે તેઓની સાથે અમારો સંપર્ક થયો છે। તંત્રએ કરેલી ઝડપી કામગીરીથી પણ તેઓએ સંતોષ વ્યક્ત કર્યો। સરકારને એમને કોન્ટેક્ટ કર્યો ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અને મહેસાણામાં, તો તેમને અહીંથી ગાંધીનગરથી ત્યાં જમ્મુ કાશ્મીરના ત્યાં લોકોને સંપર્ક કરવામાં આવ્યો છે અને અત્યારે એમને પૂરી મદદ પૂરી પાડવામાં આવી છે અને અત્યારે એમને સેફ જગ્યાએ આર્મી બેઝ કેમ્પ ઉપર લઈ જવામાં આવે છે અને રહેવા ખાવાની સગવડ પૂરી કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીર ભૂસ્ખલનની ઘટના દરમિયાન અટવાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે। ગાંધીનગર અને પાલનપુરના અટવાયેલા લોકો સુરક્ષિત છે। તમામ લોકોને રામબન આર્મી કેમ્પમાં લઈ જવાયા છે। તમામ લોકોને રિટર્ન લાવવાની વ્યવસ્થા થઈ રહી છે। રામબન તંત્રના સંપર્કમાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર છે અને ભૂસ્ખલન સિવાયના અન્ય માર્ગ પરથી તમામ લોકોને પરત લાવવાની વ્યવસ્થા કરાશે। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે। થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે। બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે।